જય જિનેન્દ્ર. ચાલો આજે આવીએ સુવર્ણ ધજા મહોત્સવ માટે ને ફાઉન્ડર મેમ્બર આપણા સંઘના શ્રી ધીરુભાઈ મારુને આપણે મળીએ. જય જિનેન્દ્ર. હું લગભગ 1966માં અહીંયા આવ્યો ત્યારે આપણા આ જે નવું ઉપાશ્રય છે ત્યાં જૂનું એક વાડો હતો અને એમાં એક રૂમમાં વિમલનાથ ભગવાન બિરાજ. હવે દર્શન કરતા આવતા આવતા મારી મૂર્ખતા તો અજ્ઞાનતા તો જે પણ તો વિમલનાથ ભગવાનના અહીંયા આપણે આંખના નીચે પાણીનું એટલે વિનાશ મને દેખાતું. એમને ઉત્થાપન કરીને અહીંયા બેસાડ્યા છે. એમનું જિનાલય ક્યારે બનશે અને ક્યારે ભગવાન ગાદી ઉપર બિરાજશે. ત્યારે મનમાં એક હતું કે ભગવાન હું તો કાંઈ જિનાલય બનાવી શકું એમ નથી, કોઈ ધર્મ એટલો હું કરી શકું એમ નથી, પણ જો તન અને મનથી જો જિનાલયમાં મને કોઈ એવું કાર્ય કરવાનો મોકો મળે તો મારું હું અહોભાગ્ય સમજીશ. મિટિંગ બનાવવાની મિટિંગ હતી, હું છેલ્લે બેઠો હતો. પહેલાં 5 જણ, 11 જણ, 15 જણ એમ કરતાં કરતાં 21 જણની કમિટી બની ગઈ. તમામ એક કમિટી બની 5 જણાની. એ 5 જણાની કમિટીમાં માણેકજીભાઈ ચાક્ષી શાહ, ચંદ્રકાંતભાઈ શાહ, છન્નાભાઈ શાહ એવી રીતે 4 જણા થયા. તો હવે 5મું જણ કોને લેવાનું એ નજર ગુમાવી રહ્યા હતા. અમરચંદભાઈની નજર પડી કે છેલ્લે ધીરુ બેઠો છે, એનું નામ લખો. એમ કરતાં મને લાભ મળી ગયો અને ત્યારે મારા આંખમાંથી આંસુ વહી ગયા કે ભગવાન મારી વિનંતીનો સ્વીકાર થયો અને મને બાંધકામ કમિટીમાં લાભ મળી ગયો. ત્યારે મારા રૂવાટા ઊભા થઈ ગયા. કરતાં કરતાં લગભગ 2.5-3 વર્ષમાં આપણું આ દેરાસરનું કામ થયું અને મને આનંદ છે કે મને આ કામ કરવા માટે મોકો મળ્યો. દાદાને ગાડી ઉપર બેઠા પછી જે ઉન્નતિ થઈ છે સંઘના દરેક મેમ્બરની અને એ ઉલ્લેખનીય છે. અને મારું સૌભાગ્ય છે કે પહેલી ધજા તમને જોઈ અને આજે 50મી ધજા પર જોવા માટે હું આજે હયાત છું અને એ પણ દાદાની કૃપા છે. જય જિનેન્દ્ર. જય